થી આપણે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા ઉપર થોડી પાયાની બાબતોની જાણકારી મેળવીએ. વ્યક્તિને ઓબેઝ ક્યારે કહેવાય? તો બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે જ્યારે 30થી વધારે એની BMI હોય ત્યારે એને ક્લાસ 1, 35થી વધારે હોય તો એને ક્લાસ 2 અને 40થી વધારે હોય તો એને ક્લાસ 3 ઓબેસિટી કહેવામાં આવે છે. ઓબેસિટીના મુખ્ય કારણો એ વારસાગત છે અને જીવનશૈલી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત અમુક રોગોને કારણે જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ અને અમુક દવાઓને કારણે પણ વજનમાં વધારો થઈ શકે છે. હવે એનાથી આપણને નુકસાન શું થાય છે? તો જે જાડા માણસો હોય છે એમાં હૃદય રોગનું પ્રમાણ, સ્લીપ એપનિયા, ડાયાબિટીસ, થાઇરોઇડ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ વધુ સામાન્ય રીતે જોવા મળે છે. હવે એનો ઉપાય શું? તો જીવનશૈલીમાં બદલાવ, દવા તેમજ ખોરાક અને કસરત કરવાથી, એ ઉપરાંત બેરિયાટ્રિક સર્જરી કરવાથી પણ આપણે ઓબેસિટી ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. જો આપણે આપણા વજનને કાબૂમાં રાખીશું તો લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી.